એટીએમ કાપી રોકડ રકમની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બનાસકાંઠામાં સોપારી, કિલિંગ તથા એટીએમ ચોરીના 3 ગુનાઓના 5 આરોપીઓને ₹2,41,650 ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ગેંગના અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ગેસ કટર વડે એટીએમ કાપી રોકડ રકમની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બનાસકાંઠામાં સોપારી, કિલિંગ તથા એટીએમ ચોરીના 3 ગુનાઓના 5 આરોપીઓને ₹2,41,650 ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ગેંગના અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામે આવેલ એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ અને તે જ રાત્રિએ વાગરા ટાઉનમાં જેબી કોમ્પ્લેક્સમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનનું ગ્રાઉટિંગ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી તેમાં રાખેલ રોકડ ₹3,52,500ની ચોરી કરી નાસી ગયેલ। આ બનાવો સંદર્ભે દહેજ તથા વાગરા ખાતે ગુનો નોંધાયેલ હતો। પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ તાત્કાલિક એક્શનમાં આવી નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફરલો સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતા, જેના અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાએ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્ક્વોડની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। આ ગુનાની તપાસ દરમિયાન વાગરા તાલુકાના પીસાદ ગામની સીમમાં ખેતરમાં આરોપીઓ દ્વારા એટીએમ મશીનને ગેસ કટર વડે કટ કરેલ એટીએમના ભાગો મળી આવેલ, જે આધારે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેઓની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી સતત વર્કઆઉટ હાથ ધરેલ। આ ભરૂચના એટીએમ ચોરીના બનાવ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી એસબીઆઈ એટીએમ મશીનમાં ચોરી થયેલ, જેથી આ બાબતે વધુ કોઈ માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી એલસીબીની ટીમને તાત્કાલિક નંદુરબાર ખાતે તપાસમાં રવાના કરી હતી। આ દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ ઉપરના 500થી વધુ સીસીટીવી ફૂટેજ જોઈ એનાલિસિસ કરી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા। આ દરમિયાન બાતમી મળેલ કે વાગરા એટીએમ ચોરી તથા દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી ઇરફાન હાલ ભરૂચમાં આવેલ છે, જેથી તાત્કાલિક તેને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા આરોપી ઇરફાન ઉર્ફે રોનકે કબૂલાત કરતા જણાવેલ કે અંકલેશ્વર આઈઆઈએફએલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેર ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સદસ્યોને બોલાવી તેના મારફતે આ એટીએમ ચોરી કરાવેલ છે। મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તથા તેના સાગરીતો હાલ ઇન્દોરમાં છુપાયેલા છે, જેથી એસઓજી પીએસઆઈ આરએસ ચાવડાની આગેવાનીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફરલો સ્ક્વોડની એક ટીમ તાત્કાલિક ઇન્દોર ખાતે મોકલી આપી છુપાયેલા આરોપીઓને ઇન્દોર પોલીસની મદદથી ઇન્દોર ખાતેથી ઝડપી પાડેલ। એલસીબી ભરૂચ ખાતે લઈ આવી તેઓની પૂછપરછ કરતા આરોપીઓએ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહિર હરિયાણાની મેવાતી ગેંગ મારફતે દહેજ, વાગરા તથા નંદુરબાર ખાતે એટીએમ ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત આરોપી સલીમ ઉર્ફે મુસો તથા અન્ય 2 વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકમાં સોપારી કિલિંગના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત પણ જણાઈ આવેલ, જેથી એટીએમ ચોરીઓના ગુનામાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, પાના પકડ વગેરે સામાન મળી કુલ ₹2,41,650ના મુદ્દામાલ સાથે આરોપીઓને કબજે કરી ગુનામાં સંડોવાયેલ મેવાતી ગેંગના
તથા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. દહેજ પોલીસ તથા બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન તથા નંદુરબાર ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોતા હરિયાણા રાજ્યના મેવાત પ્રદેશની આ ગેંગ છે, જે એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહિર છે. આ ગેંગ જે શહેરમાં ગુનાને અંજામ આપવા માટે જાય ત્યાં સ્થાનિક વ્યક્તિની મદદ મેળવી કોઈ મકાનમાં આશરો લઈ થોડો સમય રોકાય છે. શહેર આસપાસ રેકી કરે છે. તે દરમિયાન ગેસ કટર, ગેસની બોટલ વગેરે સામાન અલગ અલગ જગ્યાએથી ખરીદી કરે છે. તેમજ જે એટીએમ સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડ ન હોય તથા માનવ હિલચાલ ન હોય તેવા તેમજ ઝડપથી નાસી જવાય તેવા રસ્તાઓ ઉપરના એટીએમ સેન્ટરને મોટે ભાગે ટાર્ગેટ કરે છે. એટીએમ મશીનનું ગ્રાઉટિંગ તોડી મશીનને 4 વ્હીલ કારમાં નજીકની સીમમાં અથવા તો અવાવરૂ જગ્યાએ લઈ જઈ કટિંગ કરી રૂપિયા કાઢી લઈ રસ્તામાં પકડાઈ ન જવાય, જેની સાવચેતીના ભાગરૂપે ગેસ કટર તથા બોટલ વગેરે સામાન જે તે જગ્યાએ ફેંકી દઈ અંતરિયાળ રોડ મારફતે રાતોરાત જિલ્લાની હદ છોડી ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમપી વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો, જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે. અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ, જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે, સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર, આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એણે લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. એ સિવાય જે નદીમ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ જોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા જ દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી, એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ
અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે. એને પણ પકડવા માટે પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે.